હાલો યુનિટ 6 એમાં બીજી મેથડ આપી છે ઉર્જા। બરાબર, ઉર્જાને લગતી જે નોંધ મેં તમને આગળ તૈયાર કરાવેલી છે એનો ઉપયોગ કરી અને 8મા ક્રમનું MCQ લીથામાં આપેલું એનું સોલ્યુશન કરશું। એમાં આવી આકૃતિ એક આપી દીધી છે 8મા MCQમાં। આ એક સ્પ્રિંગ આપેલી છે અને 20 સેન્ટીમીટર ઊંચાઈ એક પદાર્થ છે। હવે એમાં રકમ વાંચો। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 1 કિલોગ્રામ દળનો એક બ્લોક 20 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએથી, બરાબર છે, બ્લોકનું દળ કેટલું આપેલું છે? 1 કિલોગ્રામ। બરાબર, 1 કિલોગ્રામ દળનો બ્લોક 20 સેન્ટીમીટર જેટલી ઊંચાઈએથી, એટલે સ્પ્રિંગનો ઉપરનો છેડો હોય ત્યાંથી ઊંચાઈ કીધી 20 સેન્ટીમીટર, એક સ્પ્રિંગ ઉપર મુક્ત પતન કરે છે। મુક્ત પતન અહીંથી મૂકી દેવાનું એટલે સ્પ્રિંગ ઉપર પડે એટલે સ્પ્રિંગ શું થાય? દબાશે। મુક્ત પતન કરે છે। જો સ્પ્રિંગનો બળ અચળાંક એટલે કે આપ્યો છે કેટલો છે? 600 ન્યૂટનના છેદમાં મીટર સ્ક્વેર, સોરી ન્યૂટનના છેદમાં મીટર। આ સ્પ્રિંગનો બળ અચળાંક આપ્યો છે 600, તો સ્પ્રિંગ કેટલી દબાશે? અને જેની જરૂર પડે તો આની અંદર 10 મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર લેવાનું કીધું છે। આખી પ્રક્રિયા જો આ સ્પ્રિંગની ઉપરની સપાટીથી 20 સેન્ટીમીટર ઊંચે 1 કિલોગ્રામ દળનો એક પદાર્થ મૂક્યો છે। પદાર્થને તમારે અહીંથી મૂકી દેવાનો, મૂકશો એટલે સ્પ્રિંગ ઉપર પડશે, તો સ્પ્રિંગ શું થાય? દબાશે। તો એ કેટલી દબાશે એ તમારે મેળવવાનું છે। તો જો કેટલી દબાશે અહીં જોઈ લે। આ પદાર્થની મૂળ સ્થિતિ અહીંયા છે। આ બીજી સ્થિતિ, પેલા પદાર્થ હતો અહીંયા આ જગ્યા ઉપર, આ લાઈનિંગ આટલી, બરાબર। આ કેટલું હતું? આ 20 સેન્ટીમીટર હતું। આ મૂળ સ્થિતિઓ બધી, આ પદાર્થની મૂળ સ્થિતિ, આ સ્પ્રિંગના ઉપરનો છેડો છે એની મૂળ સ્થિતિ। તો પદાર્થના ઉપર પડશે એટલે સ્પ્રિંગ દબાશે ને થોડી ઘણી, તો માની લો કે અહીંયા સુધી દબાણી, અહીંયા સુધી એટલે કેટલી દબાણી? આ x જેટલી, બરાબર। આટલો ભાગ જ નીચે ઉતરો ને, બરાબર, x જેટલી દબાણી। તો કેટલી દબાશે? તો આ x જેટલી દબાણી, તો x મેળવવાનો થાય। હવે MCQ સોલ્વ કરવો હોય તો કરવાનું, આ પદાર્થ પેલા 20 સેન્ટીમીટર ઊંચાઈએ, આની મૂળ સ્થિતિ છે, આ સ્પ્રિંગના ઉપરના છેડાની મૂળ સ્થિતિ, તમે પદાર્થને મૂકી દેવો એટલે પદાર્થ છે સ્પ્રિંગ ઉપર પડશે એટલે સ્પ્રિંગ થોડીક દબાશે, તો આટલી દબાણી એ સ્થિતિ મેં બાજુમાં દોરી છે, બરાબર। સ્પ્રિંગ આટલી દબાણી, પદાર્થ અહીંયા પહોંચી ગયો છે, એટલે આ 20 સેન્ટીમીટર હતું અને સ્પ્રિંગ દબાણી છે x જેટલી, આ મેળવવું છે। હવે જો તમે ડાયરેક્ટ સૂત્રની મદદથી MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો તો નહીં થાય। એક જ સૂત્ર છે, x મારે મેળવવો હોય સ્પ્રિંગ માટે, સ્પ્રિંગ કેટલી દબાશે કે કેટલી ખેંચા, તો એક જ સૂત્ર છે, સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, બરાબર છે, એની અંદર તમને x મળશે। સ્પ્રિંગની લંબાઈમાં વધારો કે ઘટાડો ત્યાંથી એક જ સૂત્ર આપણી પાસે છે, અથવા એનું પુનઃસ્થાપક બળ, બરાબર છે, એમાં x આવશે। આ બે સૂત્ર સ્પ્રિંગ માટેના છે। સ્પ્રિંગની લંબાઈમાં જ્યારે વધારો થાય કે સ્પ્રિંગની લંબાઈમાં જ્યારે ઘટાડો થાય તો એવી પરિસ્થિતિમાં સ્પ્રિંગમાં સંગ્રહાતી ઉર્જા અથવા સ્પ્રિંગમાં ઉત્પન્ન થતું પુનઃસ્થાપક બળ, આ બે સૂત્ર સ્પ્રિંગ માટેના આપણી પાસે છે। તો જો હજી માની લો કે તમને એમ થાય કે મારે x જ મેળવવાનું, તો આ સૂત્રનો ઉપયોગ કરું, તો આ સૂત્રનો ઉપયોગ કરવા જાઉં તો કેની કિંમત મારી પાસે છે? બરાબર, 600, પણ હું નથી મારી પાસે, આ સ્થિતિ ઉર્જા મારી પાસે નથી, એટલે પહેલાં સૂત્રની મદદથી તો કે MCQ x મળવાનો નથી। તમને એમ થાય કે બીજા સૂત્રની મદદથી MCQ ગણીએ આપણે અને x મેળવવાનો પ્રયત્ન કરીએ, તો અમે કેની કિંમત તો 600 આપી અહીંયા, પણ એમાં જે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય એ આપણી પાસે નથી, એટલે આ સૂત્રની મદદથી નહીં થશે નહીં। હવે સ્પ્રિંગ માટેના બે સૂત્ર છે કે જેની અંદર તમને x આવે, સ્પ્રિંગની લંબાઈમાં વધારો કે ઘટાડો આવે, એ બેમાંથી એક જ સૂત્રની મદદથી x મળતો નથી। તો મેં તમને કીધું હતું કે જ્યારે ઉર્જાનો MCQ હોય, ઉર્જાને લગતો MCQ માત્ર સૂત્રની મદદથી ન થાય ને, તો એની અંદર બનતું શું હોય છે? એક ઉર્જા ઘટતી હોય છે અને બીજી ઉર્જા વધતી હોય છે, બરાબર। એટલે આમાં રૂપાંતર જો થયું, હું પહેલાં મારી પાસે ઉર્જા હતી કઈ? પદાર્થ 20 સેન્ટીમીટર ઊંચાઈ હતો, એટલે પદાર્થ પાસે ઉર્જા કઈ હોય? સ્થિતિ ઉર્જા। પહેલાં પદાર્થમાં સ્થિતિ ઉર્જા હતી,
વેગ કેટલો હતો શરૂઆતમાં? 0, એટલે ગતિ ઉર્જા 0 હતી શરૂઆતમાં. મુક્ત પતન કરવાનો કેસ ને, એટલે મુક્ત પતન એટલે શરૂઆતનો એક 0 હોય. શરૂઆતનો એક 0 હોય તો શરૂઆતની ગતિ ઉર્જા શું હોય છે? પદાર્થની 0. હવે પદાર્થને મૂકી દો એટલે થાય એમ પદાર્થ નીચે આવે. નીચે આવે એટલે ઊંચાઈ ઘટે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવું હતું, mgh. નીચે આવે એટલે ઊંચાઈ ઘટે. તો સ્થિતિ ઉર્જા શું થાય? આ ઘટશે. તો રૂપાંતર શેમાં થયું? તો વેગ 0 હતો, મૂકી દો એટલે એ ગતિ કરવા માંડ્યો, એટલે વેગ વધતો જાય, એટલે રૂપાંતર શેમાં થાય? ગતિ ઉર્જામાં. હજી ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થાય? હાલો, ગતિ કરતો કરતો સ્પ્રિંગ અહીંયા અથડાણો. હવે અથડાશે એટલે પાછી એની ગતિ ઉર્જા ઘટતી ઘટતી અહીંયા પદાર્થ પહોંચે ને તો 0 થઈ ગઈ અને સ્પ્રિંગ દબાઈ ગઈ. જો ગતિ ઉર્જા 0 ન થઈ તો હજી દબાઈ સ્પ્રિંગ, તો હજી પદાર્થ નીચે જાય. પણ અહીંયા સુધી પદાર્થ પહોંચ્યો એટલે એનો મતલબ એમ કે ગતિ ઉર્જા ઘટીને 0 થઈ ગઈ. તો ગઈ ક્યાં ઉર્જા? તો સ્પ્રિંગ દબાણી, તો એ ઉર્જા ગઈ છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં. આમાં રૂપાંતર પામી. 3 ફેરફાર થયા. પહેલાં સ્થિતિ ઉર્જા હતી, મૂકી દો એટલે નીચે જાહે, એટલે ઊંચાઈ એની ઘટશે. ઊંચાઈ ઘટશે એટલે એનો મતલબ એમ કે સ્થિતિ ઉર્જા ઘટશે. તો રૂપાંતર શેમાં થયું હોય? કારણ કે ઉર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય, કોઈ દિવસ ઉર્જા નાશ ન પામે, કે નવી ઉર્જા ઉત્પન્ન ન થાય. તો પદાર્થ જેમ જેમ નીચે નીચે જાય, ઊંચાઈ એની ઘટતી જાય, તો સ્થિતિ ઉર્જા ઘટતી જાય. તો આ સ્થિતિ ઉર્જા ઘટી ગઈ ક્યાં? તો એ ગતિ ઉર્જામાં ગઈ હોય. વળી પદાર્થ ગતિ ઉર્જાવાળો જે પદાર્થ છે સ્પ્રિંગ ઉપર પડે, બરાબર છે, એટલે એની ગતિ અવરોધ આ સ્પ્રિંગના હિસાબે. એટલે અમુક અંતર કાપી અહીંયા ટૂંકમાં એની ગતિ ઉર્જા 0 થઈ જાય. તો એ ઉર્જા પાછી શેમાં ગઈ? ગતિ ઉર્જા ઘટી જાય તો બરાબર. તો સ્પ્રિંગ દબાણી તો એની સ્થિતિ ઉર્જામાં, સ્થિતિસ્થાપક એ સ્થિતિ ઉર્જામાં વહી જાય. એટલે મારા વચ્ચેની ઉર્જાની કાંઈ જરૂર નથી એમાં. આ સ્થિતિ ઉર્જામાં જેટલો ઘટાડો થાય એટલો શું થયો છે? છેલ્લે સ્પ્રિંગની ઉર્જામાં વધારો થયો. પહેલાં માની લો કે સ્થિતિ ઉર્જા 20 ઘટે, તો એ ક્યાં ગઈ છે? ગતિ ઉર્જામાં. વળી ગતિ ઉર્જા ઘટીને 0 થવાની છે, તો એ 20 ક્યાં ગઈ છે? સ્થિતિ ઉર્જામાં. બરાબર. એટલે મારે વચ્ચેની ઉર્જાની ગણતરી કરવા માટે જરૂર નહીં પડે. શરૂઆતમાં કઈ ઉર્જા હતી અને છેલ્લે કઈ ઉર્જામાં રૂપાંતર થઈ છે એટલી આપણને ખબર પડી જાય, એટલે આપણો MCQ થઈ જાય. તો અત્યારે તમને શું જોવા મળે? શરૂઆતમાં કઈ ઉર્જા એની પાસે? સ્થિતિ ઉર્જા. પહેલાં MCQમાં મેં બધી ઉર્જાનું રૂપાંતર કીધું. હવેના MCQ આવશે, બરાબર. તો શરૂઆતની ઉર્જા કઈ છે ને છેલ્લે ઉર્જા કઈ મળે છે એ જ વિચારીશ. એમાં શરૂઆતની જે ઉર્જા છે ઘટતી છે, ને છેલ્લે જે ઉર્જા છે ઉત્પન્ન થતી છે. અહીં કઈ ઉર્જામાં ઘટાડો થાય? શરૂઆતમાં ઉર્જા છે કઈ એની પાસે? તો કે સ્થિતિ ઉર્જા. એમાં શું થવાનું હોય? નીચે જાય એટલે ઘટાડો. તો રૂપાંતર શેમાં થાય? છેલ્લે કઈ ઉર્જામાં રૂપાંતર થાય? તો કે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે એમાં શું થતો હોય છે? વધારો. વધારો થાય ને. પહેલાં તો દબાઈ ગયેલી નહોતી, એટલે એક્સની કિંમત 0 હતી. તો આ સૂત્ર અનુસાર ટૂંકમાં શરૂઆતમાં તો આ 0 હોય, તો શરૂઆતમાં તો સ્પ્રિંગની જે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા હતી 0 જ હતી શરૂઆતમાં. પણ દબાણી પછી સ્થિતિ ઉર્જા આવી, એટલે વધારો થયો કહેવાય. એટલે આની અંદર શરૂઆતની ઉર્જા તમે જો તો સ્થિતિ ઉર્જા છે એમાં ઘટાડો થાય, અને આ સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. તો જેટલો ઘટશે ને એટલો આ વધશે, કારણ કે નાશ ના પામે કે એકનું બીજામાં રૂપાંતર જ થાય. તો સ્થિતિ ઉર્જા ઘટશે કેટલી? પદાર્થ અહીંયા હતો ને ત્યાંથી અહીંયા પહોંચ્યો, તો જેટલી ઊંચાઈ ઘટી એટલી સ્થિતિ ઉર્જા ઘટે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર mgh છે. mgh. તો જેટલી ઊંચાઈ ઘટશે એટલી સ્થિતિ ઉર્જા ઘટે. તો ઊંચાઈ કેટલી ઘટી? આ 20 + x, બરાબર, એટલી ઘટી. તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો કેટલો થયો? mg અને h એટલે 20 + x. અને એમાં આને મીટરમાં ફેરવવું જોઈએ, સેન્ટીમીટરમાં નહીં. આ અહીંથી ખબર પડે, કારણ કે બાકીના બધા એકમ MKSમાં, કિલોગ્રામ, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ન્યૂટન પ્રતિ મીટર. તો એનો મતલબ એમ કે આ મારે સેન્ટીમીટરમાં નહીં મીટરમાં ફેરવવું જોઈએ. તો કેટલા મીટર થાય? 0.2. સ્થિતિ ઉર્જામાં આટલો ઘટાડો થયો. તો આ ઘટી ઉર્જા ગઈ ક્યાં? તો કે સ્પ્રિંગ દબાણીએ છેલ્લે. તો સ્પ્રિંગની ઉર્જામાં એ વયો ગયો. તો સ્પ્રિંગની ઉર્જા કેટલી છે? 1/2 kx². મારે x મેળવવાનું યાદ રાખજો. કિંમત મૂકો. m એટલે 1, g એટલે 10, આ 0.2 + x બરાબર 1/2. કી એટલે કેટલું આપ્યું છે? 600 અને x². હવે ખાલી x જ રહ્યો છે. આ ગુણી નાખું 10 અંદર, એટલે અહીંયા આવ્યું 2, પછી પ્લસ કેટલું આવશે?
10x, અહીંયા કેટલું આવશે તો કે 300x વર્ગ. ટૂંકમાં દ્વિઘાત સમીકરણ થઈ ગયું. આ 300x વર્ગ અને પેલી સાઈડ લઈ જાઓ એટલે -10x અને 2 ને પેલી સાઈડ લઈ જાઓ એટલે -2 અને બરાબર કેટલું આવશે 0. હવે જો તમારામાંથી x મેળવવો તો અહીંથી કાં અવયવ પાડતા આવડવા જોઈએ. અવયવ બરાબર છે, અવયવ પડી જાય તો x મળી જાય. અવયવ જો ન પડતા હોય અથવા અવયવ ન આવડતા હોય તો જો આવું દ્વિઘાત સમીકરણ હોય ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0. જો અવયવ ન પડે ને x મેળવે તો એક્સની કિંમત આટલી થાય -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડેલ્ટા, ડેલ્ટા એટલે b² -4ac અને છેદમાં 2a. વિવેચકને એવું 10મા ધોરણમાં આવ્યું હોય બરાબર. ગ્રેટર ધેન વિવેચક ગ્રેટર ધેન 0 મળે તો બે વાસ્તવિક અને ભિન્ન બીજ હોય. ઇક્વલ 0 મળે વિવેચક ડેલ્ટા બરાબર 0 મળે તો વાસ્તવિક અને સમાન બીજ હોય. અને લેસ ધેન 0 મળે તો એનો ઉકેલ જ ન મળતો હોય. આવું તમે 10મા ધોરણમાં શીખાવો. એટલે આવું દ્વિઘાત સમીકરણ એની કિંમત, બીની કિંમત અને સીની કિંમત આમાં મૂકી દેવાની તો x મળી જાય. અવયવ પડતા હોય તો પહેલાં એ જ પ્રયત્ન કરે, કારણ કે આ તો અઘરું પડે બરાબર. આ અઘરું પડે એટલે અવયવ પડતા હોય તો પહેલાં અવયવ પાડવાનો પ્રયત્ન કરે. ન પડતા હોય તો ફરજિયાત આવે બરાબર. તો ઉકેલ મેળવવા માટેનું સૂત્ર આ વારંવાર આવ્યા રાખશે જ્યાં જ્યાં દ્વિઘાત સમીકરણ આવશે ત્યાં. ભાઈ લગભગ મારા ખ્યાલથી અવયવ પડી જાય. નહીં પડે તો પછી વિચારીશ શું કરવાનું. આગળ છે તમારી આગળ 300 અને છેલ્લે છે 2. એના એવા 2 ભાગ કરો. આના આ ગુણાકાર 600 થાય. એના એવા 2 ભાગ કરો કે જેની બાદ બાકી 10 આવે. 30 ને 20 બરાબર છે. એટલે અવયવનો મતલબ એમ કે પડી જઈશ તો હું અવયવ જ પાડું છું. 30 ને 20 ને અને પાછું માઇનસ આવજો ને એટલે આ 30x અને પ્લસ 20x અને -2 બરાબર 0 આવી જાય. પાછું -10x અહીં વચ્ચે આવી જાય. એટલે આમાંથી સામાન્ય કેટલું તો કે 30x સામાન્ય તો વધ્યું કેટલું અહીંયા 10x માઇનસ અહીંયા 1 પ્લસ આમાંથી સામાન્ય કેટલું 2 તો કે 10x માઇનસ 1 બરાબર 0. હાલો બેમાંથી કયો અવયવ સામાન્ય 10x માઇનસ 1 સામાન્ય તો વધ્યું કેટલું 30x પ્લસ 2 અને બરાબર 0. તો કાના બરાબર 0 અને કાના બરાબર 0. તો આના બરાબર 0 મૂકો તો x બરાબર આવશે 0.1. રેડી. આના બરાબર 0 મૂકો 1 પેલી સાઈડ ને 10 છેદમાં જાય. અથવા અહીંયા મૂકી દઉં તો પેલી સાઈડ જાય એટલે -2/30 -2/30 બરાબર. MCQ નો જવાબ આવશે x બરાબર 0.1 અને કાંઈ x બરાબર -0.067. હવે એની અંદર તમે વિકલ્પ જો. આપણો પ્રશ્ન શું છે, હાલો આપણા જવાબ તો આવી ગયો. x મેળવવાનો તો x મળી ગયો. પણ નીચે આપણને જે 4 વિકલ્પ આપ્યા છે આપણે તો વિકલ્પ જુદા જ આપ્યા, પ્લસ ઓર માઇનસ કરીને વિકલ્પ આપ્યા. તો હું કરાય હું તમને કહું, પહેલો વિકલ્પ ચેક કરો એટલે આ જ આવતું હોય છે. પહેલો, બીજો, ત્રીજો ગમે એમાં એકમાં આવતું હોય છે. પહેલો વિકલ્પ છે ને એ જો હું આપ્યું તમને 0.0167 અને એક પ્લસ વાળું હોય 0.0833 છે એકા. અને બીજું કયું આપ્યું છે 0.0167 માઇનસ શું આપ્યું 0.0833. આ પહેલો વિકલ્પ ચેક કરું હો. પહેલા વિકલ્પમાં પ્લસ વાળું લીધું ને માઇનસ વાળું, વચ્ચે પ્લસ ઓર માઇનસ છે તો એક પ્લસ લીધું ને બીજું માઇનસ લીધું. હાલો આનો સરવાળો કરો એટલે 0.1 થતું હોય છે. થઈ 0.1. આની બાદ બાકી કરો એટલે એ આવતું હોય છે -0.067. કરવાની બાદ બાકી -0.067 આવે છે. -0.067 આવી ગયા ને બે. તમારે હવે આવા જવાબ આવ્યો તો વિકલ્પના સાદુરૂપ આપો તો પહેલો વિકલ્પ જ એમાં આવે છે. પહેલા વિકલ્પનું સાદુરૂપ આપશો ને તો એક 0.1 આવે છે ને -0.067 તો એ જ જવાબ આવ્યો છે. પછી ન આવતો હોય તો મારે બીજો વિકલ્પ ચેક કરવો પડશે. ન આવે તો ત્રીજો ચેક કરવો જોઈએ, ન આવે તો ચોથો ચેક કરવો જોઈએ.
પણ જો એ જ તમારે જવાબ એક્ઝેક્ટ જોતો હોત ને, જવાબ તો આવી ગયો, સાચા જવાબ જ છે, તમે સાદુરૂપ આપશો વિકલ્પનો એટલે આ જ જવાબ આવે. પણ જો કદાચ આ તમે ન કર્યો આ સૂત્ર મૂક્યું હોત ને કે એક્સ મેળવો તો -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² -4ac અને છેદમાં શું આવશે 2, આમાં કિંમત મૂકીને સાદુરૂપ આપ્યો હોત ને તો આ પહેલો વિકલ્પ એ જે સ્થિતિમાં આપ્યો ને એ જ સ્થિતિમાં જ આવત. આ તો આપણે અવયવ પાડી નાખ્યા એટલે અવયવની જગ્યાએ આનો ઉપયોગ કર્યો તો આપણે જવાબ શું આવત છેલ્લે? અત્યારે આપણે 0.1 ને -0.067 આવ્યું એની જગ્યા ઉપર તમારે શું જવાબ આવત? તો આનો ઉપયોગ કર્યો હતો તો 0.0167 પ્લસ ઓર માઇનસ 0.0833 એ જવાબ આવે જો આનો ઉપયોગ કર્યો હતો. તો અવયવ પાડો તો કાંઈ વાંધો નહીં, તો તમારે વિકલ્પના સાદુરૂપ આપવા જોઈએ, કારણ કે જે જવાબ આવશે વિકલ્પમાં હિસ્સે નહીં તો તમારે સાદુરૂપ આપવું જોઈએ. એટલે IMCQ